નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ફરી ભારતીય જહાજ પર હુમલો થયો, પાકિસ્તાની ભારતમાં ઘૂસ્યા, હવે મોટી બેંકો બંધ રહેશે, હોર્મુઝમાં ફરી ધડાધડ ફાયરિંગ થયું, ફરીથી કોરોના દાદાની એન્ટ્રી થઈ, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી, મોબાઈલ રિચાર્જ સસ્તા થશે, નવો વાયરસ બાળકોને ખતરો, સરકારી નોકરી કરતા લોકો માટે ખુશખબર, ગુજરાતમાં લોન માફી અને દેવા માફી થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મિત્રો આજે ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે। મિત્રો રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20 થી લઈને 25 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। સાથે મિત્રો આગાહી દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે। જ્યારે મિત્રો અમદાવાદમાં આગામી 2 થી 3 દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક જોવા મળશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી નથી અને મિત્રો ખાસ જે દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરી ભારતીય જહાજ પર હુમલો થયો। તો મિત્રો ફરીથી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે અને મિત્રો આજે ફરીથી ભારતીય જહાજ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે। તો મિત્રો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે વધુ એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે અને મિત્રો આ જહાજ 11 ભારતીયો પણ આની અંદર સવાર હતા। જો કે મિત્રો હુમલા બાદ 10 લોકોને આની અંદરથી બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે મિત્રો એક ભારતીય અત્યારે પણ લાપતા છે। મિત્રો ભારત તરફથી વિદેશ મંત્રાલયે ઓમાન તટ તરફ જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી છે। જો કે મિત્રો હુમલો કોને કર્યો છે તેની પણ અત્યારે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાની ભારતમાં ઘૂસ્યા। મિત્રો આજે ફરીથી પાકિસ્તાની લોકો ભારતમાં ઘૂસી રહ્યા હતા તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFના જવાનોએ પાકિસ્તાનની ઘૂસણખોરીનો પ્રયાસ અત્યારે નિષ્ફળ બનાવ્યો છે। મિત્રો બોબિયા વિસ્તારમાં એક પાકિસ્તાની નાગરિકની ચેતવણી છતાં ફાયરિંગ તરફ આગળ વધતો હતો અને મિત્રો સુરક્ષા જવાનોએ તેને રોકવા માટે 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને ત્યારબાદ મિત્રો તે પાકિસ્તાન તરફ ભાગી ગયો હતો અને મિત્રો આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા અત્યારે કડક કરવામાં આવી છે અને મિત્રો ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે મોટી બેંકો બંધ રહેશે। મિત્રો દેશમાં હવે મોટી બેંકો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો 15 થી 21 ડિસેમ્બર દરમિયાન વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને પ્રસંગોને કારણે બેંકો અલગ દિવસોએ બંધ રહેશે। મિત્રો 15 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશ અને મિત્રો 18 ડિસેમ્બરે મેઘાલય, ત્યારબાદ મિત્રો 19 ડિસેમ્બરે ગોવા અને મિત્રો 20 ડિસેમ્બરે સિક્કિમમાં બેંકો બંધ રહેશે। જ્યારે મિત્રો 21 ડિસેમ્બરે રવિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેવાની છે અને મિત્રો ગ્રાહકોને શાખાની મુલાકાત પહેલા સ્થાનિક રજાની પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં પણ બેંકોએ રજા મૂકી છે તેવા સમાચાર આજે મળ્યા છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હોર્મુઝમાં ફરીથી ધડાધડ ફાયરિંગ થયું. તો મિત્રો આજે ફરીથી હોર્મુઝમાં તણાવ વધ્યો છે અને મિત્રો ભારતીય જહાજ પર મિત્રો ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો ઈરાને આગામી સૂચના સુધી હોર્મુઝની સમુદ્રમાંથી જવાની જાહેરાત અત્યારે બંધ કરવામાં આવી છે. મિત્રો અત્યારે અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ઈરાને કોમર્શિયલ કન્ટેનર જહાજ પર હુમલો કર્યો અને જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના અનેક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. મિત્રો અત્યારે IRGCએ કાર્યવાહીનો બચાવ કરતા અમેરિકાને કડક ચેતવણી આપી છે કે સિટીઝન કોમ મુજબ મિત્રો હુમલામાં જહાજને નુકસાન થયું અને મિત્રો એક ક્રૂ સભ્ય અત્યારે ગુમ થયો છે તેવી અત્યારે મોટી ઘટના બની ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી કોરોના દાદાની એન્ટ્રી થઈ. તો મિત્રો દેશમાં ફરીથી કોરોના વાયરસ બેઠો થયો છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આજે આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસે ફરી હડકંપ મચાવ્યો છે. મિત્રો છેલ્લા સપ્તાહમાં 8 નવા કેસ સામે આવ્યા છે અને મિત્રો 2 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત પણ થયા છે. મિત્રો હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને અન્ય તમામ જાહેર તથા ભીડભાડવાળા વિસ્તારમાં અત્યારે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો ઘર ઘર સર્વે કરવા માટે અત્યારે જરૂર પડવા પર ઓઇલાન્સ અને સેન્ટરમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. મિત્રો સરકારે તત્કાલ પ્રભાવથી સર્વેલાન્સ અને મિત્રો તમામ તૈયારીઓના કડક ઉપાય પણ અત્યારે લાગુ કરી દીધા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. મિત્રો આજે ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મિત્રો આજે મુંબઈ સ્થિત તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મિત્રો રાત્રે 12 વાગ્યે આવેલા અજાણ્યા ફોન અને કોલ મારફતે તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો દાવો કરવામાં આવ્યો હતો. મિત્રો અત્યારે એવા ઇનપુટ પણ મળ્યા છે અને મિત્રો પોલીસે અત્યારે મિત્રો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હોટલની સઘન તપાસ પણ અત્યારે કરાઈ રહી છે. જોકે મિત્રો તપાસમાં કોઈ બોમ્બ મળી આવ્યો નથી અને મિત્રો હાલમાં પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની ઓળખ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી. મિત્રો રામ મંદિરમાં દાન ચોરીના આરોપો પછી શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો રામપથ અને આસપાસના વેપારીઓનું કહેવું છે કે શ્રદ્ધાળુઓની સંખ્યા અત્યારે 25% જ રહી છે અને પ્રસાદ તથા મિત્રો ફૂલમાળા અને ચંદન વેચતા દુકાનદારોની કમાણી અત્યારે ઘટી ગઈ છે. મિત્રો હોટલોની એક્સપ્યુક્સી માત્ર 25% જ રહી છે અને દુકાનદારો અને હોટલ માલિકો દાન ચોરીના વિવાદની અંદર મિત્રો શાળા ખુલવા અને વરસાદને કારણે અત્યારે મિત્રો જવાબદાર રામ મંદિરની અંદર ચોરીનો કેસ માનવામાં આવી રહ્યો છે. મિત્રો તમને થોડાક સમય પહેલા ખબર હશે કે મિત્રો રામ મંદિરની અંદર પૈસાની ચોરી થાય છે તો મિત્રો તેનો પ્રભાવ અત્યારે મંદિરના શ્રદ્ધાળુઓ પર પડ્યો છે. મિત્રો અત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોબાઈલ રિચાર્જ સસ્તા થશે. મિત્રો દેશમાં હવે મોબાઈલ રિચાર્જ પ્લાન સસ્તા થવાના છે. મિત્રો દૂરસંચાર નિયામક ટ્રેઈએ ગ્રાહકોના હિતમાં દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિમય 2026નો નવો મુદ્દો જાહેર કર્યો છે. મિત્રો નવા પ્રસ્તાવ મુજબ ટેલિકોમ કંપનીઓએ હવે ડેટા પ્લાનની જેમ 7, 28, 56 અને 84 દિવસની વેલિડિટી વાળા ફક્ત કોલ્સ અને એસએમએસ પ્લાન આપવા પડશે અને મિત્રો આ નિયમથી મોબાઈલ રિચાર્જની કિંમતો ઘટશે અને 50 થી 70% સુધી ઘટી શકે છે તેવો અત્યારે દાવો કરવામાં આવ્યો છે. અને મિત્રો જેનો સીધો ફાયદો ફીચર્સ ફોન અને જે લોકો ફોન વાપરે છે તે લોકોને થવાનો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવો વાયરસ બાળકોને ખતરો. મિત્રો અત્યારે ગુજરાતમાં એક નવો વાયરસ આવ્યો છે અને મિત્રો જે નવો વાયરસ છે તે ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. મિત્રો સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 9 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક બન્યું છે. મિત્રો અત્યાર સુધી 5 બાળકોના મોત પણ થયા છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે. જ્યારે મિત્રો 2 બાળકો સારવાર હેઠળ અત્યારે 2 સ્વસ્થ પણ થયા છે અને મિત્રો બાયડની 3 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને મિત્રો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને મિત્રો તેના સેમ્પલની પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે તેવું અત્યારે મિત્રો જાણવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારી નોકરી કરતા લોકો માટે ખુશખબર. મિત્રો આજે જે પણ લોકો સરકારી નોકરી કરે છે તે લોકો માટે મોટી ખુશખબર સામે આવી છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો નોકરિયાત વર્ગ માટે EPFOએ એક મોટો બદલાવ કર્યો છે. મિત્રો હવે આધાર અને યુએનએ સાથે લિંક થયેલી PF રકમ હવે નવી કંપની જોઈન કરતાની સાથે જ પોતાની મેળે ટ્રાન્સફર થઈ જશે, જેના માટે મિત્રો અલગથી વિનંતી નહીં કરવી પડે અને મિત્રો EPFOએ એ નવા સેટેલાઇટ અને મિત્રો IT પ્લેટફોર્મ પર શિફ્ટ થયા બાદ આ સુવિધા શરૂ કરી છે અને મિત્રો હવે એક જ યુએનએમાં તમામ PF ખાતા પણ જોડાઈ શકે છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો પહેલા તમે જે કંપનીમાં નોકરી કરતા હતા તેનો PF જો તમે બીજી નોકરીમાં જાઓ છો તો મિત્રો બીજી કંપનીમાં તે PF ટ્રાન્સફર થઈ જશે અને મિત્રો ઓટોમેટિક તમારા બેંક ખાતામાં પણ તે PF જમા થઈ જશે તેવો એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં લોન માફી અને દેવા માફી થશે. મિત્રો ગુજરાતમાં પણ હવે લોન માફી અને દેવા માફી મળી શકે છે તેવા સમાચાર અત્યારે મળ્યા છે. મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો મહારાષ્ટ્રની સરકારે ફરીથી ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે, પરંતુ મિત્રો ગુજરાતમાં હજી સુધી સરકારે આવી કોઈ મોટી જાહેરાત કરી નથી. મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકારે ફરીથી ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની જાહેરાત કરી છે અને જે જાહેરાત ગુજરાતના ખેડૂતો સુધી પહોંચી છે. મિત્રો અત્યારે ગુજરાતમાં આપણી ગુજરાત સરકાર હજી સુધી ખેડૂતો માટે દેવા માફી કે લોન માફીની જાહેરાત કરી રહી નથી. મિત્રો અત્યારે ફરીથી મહારાષ્ટ્રની સરકારે મોટી જાહેરાત કરી છે અને જેનાથી મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતો અને ગરીબો ખુશ છે અને જેની અંદર મિત્રો એવો દાવો કરવામાં આવ્યો છે કે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય જે મળવાપાત્ર લોકો હશે તે લોકોને મળશે અને મિત્રો ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે અને મિત્રો હવે આવી જાહેરાત ગુજરાતમાં પણ થાય તેવી ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે. મિત્રો અત્યારે તમને એક ખાસ વાત જણાવું તો મિત્રો સુરતમાં અત્યારે જે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે તેની અંદર પણ મિત્રો ગુજરાતની સરકારે કોઈ એવી જાહેરાત કરી નથી કે મિત્રો વેપારીઓને સહાય મળશે. તો મિત્રો અત્યારે હજી પણ ખેડૂતોને આશા છે કે ખેડૂતોનું દેવું માફ થશે. મિત્રો હવે ખેડૂતોની આશા ફળે તો મિત્રો સારી વાત કહેવાય, કારણ કે મિત્રો સરકાર પર ક્યારની આપણે જાહેરાતો કરીએ છીએ કે ખેડૂતોના દેવા અને લોન માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય. અને મિત્રો અત્યારે સરકારને ખાલી એટલું જ જણાવવાનું કે અત્યારે દેશમાં જો સૌથી વધારે ગરીબ છે તો મિત્રો તે ખેડૂત છે. મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે ગરીબ બની રહ્યો છે અને મિત્રો અમીર અને સરકારી નોકરી જે લોકો કરે છે તે લોકો મિત્રો દિવસે ને દિવસે અમીર બનતા જાય છે. મિત્રો અત્યારે જે લોકો પરસેવો પાડીને મહેનત કરે છે તે લોકો મિત્રો ગરીબ છે અને મિત્રો જે લોકો એસીમાં બેસીને કામ કરે છે તે લોકો દિવસે ને દિવસે કરોડપતિ બનતા
વધતા જાય છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો આ વિડીયોને બને તેટલો શેર કરજો તેથી મિત્રો સરકાર સુધી આ વિડીયો પહોંચે। તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।